બધાય મિત્રોને ગુડ મોર્નિંગ। હવે આજે આપણે રિક્ષામાં કેટલો ધંધો થાય છે એ બાબતે વિડીયો બનાવ્યો છે, તો તમે જોજો છેલ્લે સુધી। આજે થર્મલ પાવર પ્લાન્ટ કોવાયા, અહીંથી આખા કોવાયામાં વીજળી સપ્લાય થાય છે અને અમુક ગામડામાં પણ થાય છે। સવારમાં આપણને ભાડું મળી ગયું છે ને અત્યારે જઈએ છીએ આપણે કોવાયા અને આપણા પેસેન્જર છે। કેમ છો? તો ચાલો મળીએ આપણે આગળ કોવાયામાં। આ છે દાતર બાપુની દરગાહ, દાતર બાપુની સલામી કરી લઈએ। આવો રસ્તો હોવો જોઈએ। આ જે જમણી બાજુ રસ્તો છે ને તળાજાથી સોમનાથ હાઈવે છે અને 1 નંબર પેટમાં પાણી ન લેવો રોડ છે, કાંઈ ઘટે નહીં। અહીંથી કોવાયા 8 કિલોમીટર થાય છે। બહુ રસ્તો ખરાબ આવે છે, હવે અહીંથી ખરાબ રસ્તો ચાલુ છે। રોડ કમ ખડ્ડે જ્યાદા ભાઈ। આ રસ્તો એવો જોઈને એમ લાગે છે કે સાંદા ઉપર હું રિક્ષા કરતો હોય અને નીકળ્યા મોટા જબર ખાડા ખટારાવાળાની તો શું હાલત થતી છે। જોવા તો ખરી રસ્તામાં 2-3 ખટારા મને બંધ પડેલા બતાવ્યા। એટલો બધો રસ્તો ખરાબ છે, તમે જુઓ તો ખરી કેવડા મોટા જબર ખાડા છે, કંટાળી જાય। અને આ તો એમ લાગે કે આમ ધૂળની ડમરી ઉડે। મુશ્કેલથી બધા મેન કોવાયા હાલત ખરાબ કરી નાખી। મેન મુશ્કેલથી કોવાયા આપણે ભેગા છે। તો હાલો આવી જાઓ, કંઈ ફોન કરજો, કંઈ કામ હોય તો બરોબર। 350 રૂપિયા ભાડું હતું, 18 કિલોમીટર હતું અને વાંધો મને એક જ છે, બહુ રસ્તો ખરાબ હતો। હવે વિચાર એમ છે કે પેસેન્જર ખાટું શું આવ્યો હતો કે રિટર્નમાં આપણને પેસેન્જર મળે ને તો કાંક થાય, પણ હવે અહીંથી તો આપણે જવું નથી, જાય એવા ને રોડે ત્યાંથી નથી જવું। અહીંથી ડાયરેક્ટ હું વ્યુઝ આવે રામપુરાથી ભેરાથી રાજુલા। પણ હવે આજ પછી આપણો નિયમ લઈ લીધું છે કે કોવાયા કોઈક 1000 રૂપિયા ભાડું દઈને તો આપણે હવે ભાડું કરવા આવવા નથી, અને એક કંઈ રિક્ષાવાળા કોવાયા ભાડું કરવા આવતા નહીં। હું એમ કહું કે ચેચીસ રિક્ષાની ભાંગી જાય એટલો રોડ ખરાબ છે। માણ ભેગો હાલો હવે આપણે રાજુલા મળીએ અને ત્યાં ક્યાંક હાંકીએ। અહીંથી તો મારે પેસેન્જર હોય તો આ રોડેથી હાંકવી નથી, માણ ભેગો ખરેખર છે। અત્યારે આપણે રાજુલા આવી ગયા અને 3 પેસેન્જર મળી ગયા હતા રામપુરાથી 90 રૂપિયાના। એ આપણે લોકલ ફેરા મારીએ। સાયલે બાંધીને માવો જ ખવડાવે છે પહેલી વાર। લોકલ ફેરો કર્યો છે 40 રૂપિયાનો। બચ્ચાની બોણી કરી નાખી છે। જતી 50 રૂપિયાનું લોકલ ભાડું લઈને આવ્યા, એટલે અહીંયા આપણે અમુક વિડીયોમાં લેડીઝોને આવે એટલે લેતા નથી વિડીયોમાં, એટલે ડાયરેક્ટ હું તમને શોર્ટકટમાં બતાવી દઉં છું। 50 રૂપિયામાં આપણે આવ્યા ત્યાં થતો હતો। રાજુલાથી હિંડોળા જો 10 રૂપિયાના પેસેન્જર લે અને હિંડોળાથી રાજુલા આવું છો તો હાવ ખાલી ગાડી છે। એટલે મને એમ છું કે તમને આવક જ બતાવું, પણ આવું હોતે હોય ખાલી પણ હાંકવાની હોય એ અત્યાર સુધીમાં તમને નથી બતાવ્યું મેં। એટલે ટૂંકમાં આવા મારા 4 થી 5 ફેરા ગયા। હિંડોળાથી રાજુલા જવામાં 4 કિલોમીટર થાય, પણ પેસેન્જર ન બેઠા હોય એટલે મારે તમને બતાવાય નહીં। મને આ વિડીયો એમ છું કે તમને બતાવી દઉં કે આમ ખાલી તે જવાનું હોય, પેસેન્જર ન મળે। ટૂંકમાં આપણે અત્યારે 300-350 રૂપિયાનો ધંધો થઈ ગયો છે અને અત્યારે 2 વાગી ગયા છે, 2:30 થઈ ગયા છે। હવે સાંજ સુધીમાં જોઈએ કેટલા થાય છે પૈસા, બરોબર। ચાલો હવે કાંઈક પેસેન્જર પહોંચીએ। આ લીંબુ શિકંજી છે, સોડા કરતાં 1 નંબર બેસ્ટ, શરીર માટે હારામારી। સોડા કરતાં આ પીવાય વધારે।
તો હવે આપણે ઘેરે પહોંચી ગયા છીએ અને આજનો ધંધો આપણે કર્યો છે 770 રૂપિયા. સવારમાં 8 વાગે ગયો હતો અને 6:30 વાગી ગયા છે ત્યારે તો હું થાકી ગયો છું. હાવ 770 રૂપિયાનું કામ કર્યું છે. ને તમારે કેટલાનું કામ થાય છે ને શું ધંધો કરો છો મને કોમેન્ટ કરી દેજો. અને મળીએ હવે આપણે આગલા વિડીયોમાં. અને અહીંયા સુધી વિડીયો જોયો હોય તો એક લાઈક કોમેન્ટ કરી દેજો. જય ભારત, જય હિન્દ.